તો બીજી તરફ આપણે વાત કરીએ હવે અમરેલીની, તો અમરેલીના આ ખેડૂતે ગાંજો વાવવાની પરમિટ માંગી અને સરકારને ત્યાં માંગ કરવામાં આવી છે। ખેતીમાં વધતા ખર્ચ અને પાકના ઘટતા ભાવના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયો હોવાનો મુદ્દો પત્રમાં ઉઠાવવામાં આવ્યો છે। પત્રમાં જણાવવા મુજબ ખેડૂત પોતાના પિતાની માલિકીની જમીન પર વર્ષોથી ખેતી કરી રહ્યો છે, જેમાં કપાસ, તલ, કુંવરી જેવા પાકો ઉગાડવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં ખાતર, દવા અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે અને જ્યારે પાકોના બજાર ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને જેના કારણે ખેતી નફાકારક રહેતી નથી। ખેડૂતે ઉલ્લેખ કર્યો છે કે વર્ષ 2012માં ડીએપી ખાતરનો ભાવ લગભગ 450 રૂપિયા હતો, જે આજે વધીને 1500 રૂપિયા થઈ ગયો છે। તેવી જ રીતે ડીઝલ અને મજૂરીના ખર્ચમાં પણ ભારે વધારો થયો છે, જ્યારે કપાસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને આ પરિસ્થિતિમાં ખેડૂતે ખેતી છોડવાની નોબત આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। મારું નામ ઘનશ્યામ બાલાલા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ। આજે હું 25 વર્ષથી સંયુક્ત પરિવારમાં ખેતી કરું છું। મારી પાસે 30 થી 32 વીઘા જમીન છે। આ વર્ષે ચોમાસે મેં મગફળી અને ડુંગળી વાવી હતી, બરોબર। ત્યારે એમાં કમોસમી વરસાદને લીધે તમામ પાક ફેલ ગયો છે, એ તો કુદરતી છે। અને ત્યાર પછી મેં ઘઉં અને ચણા જેવા પાક વાવ્યા છે। હવે આજે ઘઉં મેં 1400ના ભાવના મણ લઈને મારી ખેતીમાં વાવ્યા છે। હવે ખુલ્લી બજારમાં વેચવાવાળામાં 430થી માંડીને 470 રૂપિયા ભાવે માગે છે। આ ઘઉં પોષણક્ષમ ભાવ મને પોસાતા નથી અને બાજરીના પણ ભાવ નથી। એટલે આ બાબતે મેં એક કૃષિ મંત્રીને અરજી લખી છે કે મને ગાંજો વાવવાની પરમિટ આપે। જો કૃષિ મંત્રી મને ગાંજો વાવવાની પરમિટ આપે તો હું એના નીતિ નિયમ પ્રમાણે વાવેતરથી માંડી અને વેચાણ સુધી એના સરકારના નિયમ પ્રમાણે હું ગાંજાનું વાવેતર કરી શકું, કારણ કે અમારા કોઈ પોષણક્ષમ ભાવ નથી। આજે સરકાર એવા બણગા ફૂંકતી હતી કે 2022માં ખેડૂતોના ડબલ ભાવ થશે, એને બદલે ખેડૂતો દેવાદાર થયા છે। અત્યારે ખેડૂતોને તમામ પાકો આવી ગયા છે, એક પણ પાકનો ભાવ નથી પોષણક્ષમ।